તમને કહું હમણાં ઉત્તરાયણ આવે કઈ યાદ બ્યાદ છે કે નત તમને તો હોય જ નહીં યાદ એમાં વળી યાદ રાખવા જેવું કઈ છે બધાય પતંગો સગાવવા માંડ્યા ખબર જ પડી જાય ને કે હવે ઉત્તરાયણ નજીક જ છે હા મારી તો ફેવરિટ છે હા તારી તો હોય જ ને કોઈ દી આવી તે દીની ઉત્તરાયણ ઉપર એક પતંગ નત સડાવી કે નત કાપી હેગી કે નત કોઈની લૂંટી હેગી તોય કે મારી તો ફેવરિટ છે હું કરે તું એટલે તો મને ખબર છે કે મારી પતંગ કોઈ ઉડવા દેતું ન જેવી ઉડાડો એવી કાપી નાખે આ એક તો અસલ પતંગ હોય એટલે તો હું હવારે અંધારામાં કોઈ હોય નહીં તઈએ છે ને જાવને હતી ખીહર ઉજવ્યા હું બે પતંગો સગાવી લઉં કોઈ કાપે નહીં મજા આવી જાય હવારે ઠંડી ઠંડીમાં ખબર એ અક્કલ મઠ્ઠી ગામડાની ડોબી ખીહર નહીં મકર સંક્રાંતિ કહેવાય ઉત્તરાયણ ખબર પડે એ છે ને અમારા ગામડામાં ખીહર કહે તો હવે ઈ જ રહી છે અમારી સૌરાષ્ટ્રની ભાષા છે તમારે જેવા ન આવડે રેવા દો બોલતાય નહીં તમે બધા સિટીના સુધરેલા અમાર સૌરાષ્ટ્રને કોઈ ન પૂગે ખબર જ હોય ને ગામડાની ગોબી છે એ ગોબી બોબી નથી ગામડાની ગોરી શું ગોરી તમે સિટી વાળા પૂગી ન હગો અમને ખબર છે તમને ઓલો નથી ગીત આવતું ખબર ઈ ગીત બનાવી નાખ્યું ગામડું શેર તો શેર છે અમારા સુલાના તાવડીના રોટલાને બાજરીના કોઈ ન પૂગે ને તમારે અહીં હું હોય ઓલા પીઝા રબડ જેવા ખેસીને ખાઈએ તઅહીંયા તો માન તૂટે એવા મેંદાના ખાઈને ક્યાં જાવું માંડું પડવું એના કરતા અમારે બાજરીનો રોટલો ને લસણવાળી ચટણી ને ભેગું દહીં હોય એટલે જમાવટ પડી જાય ખબર તમને ને તમારે શું હોય પીઝા ને પકોડીઓ ખાઈને મોટા થયા બસ તાકાત તો અમને પૂછો અમને ઘેર ભેહું ને ગાયુંનું શુદ્ધ દેશી ઘી ચાય ને દૂધ ખાઈ એની તાકાત છે ખબર તમને માથે તો ઇમનીમ સાલી કિલો હસતા ઉપાડી નીકળી જાય ખબર તમને સાલી કિલો ઉપાડવાનું કીધું હોય તો વાહેથી ઢીંઢુય વાકું થઈ જાય એક ડગલું ન ભરી હગો ઓય બાપા કમરમાં કંઈક થઈ ગયું રેવા દેની ગામડાની પુરાણ કરતી મુઈ ના જો કે ઉત્તરાયણનો હું પ્લાન છે હું નક્કી કર્યું હું તમને અટાણે કહી દઉં મારા ગામડેથી બહુ બધા મહેમાન આવવાના છે ઉત્તરાયણ કરવા ઓલો દોરી ને પતંગો બહુ બધું લીજો છોકરાને ઓહેથી હરખાઈ ને પતંગુન સગાઈ છે કહી દઉં પહેલેથી તમને ઓલી ડઝનમાં પતંગ આવે ને ઈ જ લીજો અસલ હારા માઈલી એને ડઝન નહીં કોડી કહેવાય હવે ડઝનમાં 12 આવે ને કોડીમાં 20 આવે ખબર પડી હા હવે કોડી ને ડઝન ઈ બે એક જ તમે સમજી ગયા ને એટલે બરોબર તમને કહી દઉં પતંગો વધુમાં વધુ લીજો દોરી વધુ ને હારા માઈલી લેજો એટલે તરત તૂટી જાય એવી નહીં મારા હગા વસારે તમારે મારું નાક નહીં કપાવવાનું તમને હું પહેલેથી કહી દઉં પછી કેતા નહીં મને કઈ તે કીધું નતું નામ હતું તેમ હતું કહી દઉં બાના કઈ મારે ન જોઈએ ને તમને કહું ઓલા માસ્ક ન થાવતા રૂસડા વાળા ભૂતના સિંહના નીવા અરે મૂકો ની તમને તો ઈ કઈ આવડશે જ નહીં તમે જેદી જવાના હોય ને તેદી મને લેતા જઈજો મોરથી કહી દીજો હું ત્યાં થઈ જાઉં હું લઈ બધુંય હા તને લઈ જાઉં તમારે 500 માં પત્તું હે ઈ 1500 એ પુગાડી તું કા હવે એકવાર મને લઈ તો જાવ 500 થતા હે ને તો 250 કરાવી એટલો ભાવ ઉતારી તમને ખબર ને જે વસ્તુ જોઈએ ઈ તો જોઈએ જેમાં તો હાલે જ નહીં કઈ હા ઓલી સિક્કી લેવાની છે તલની માંડવી પાકની કસરિયું લેવાનું છે શેરડી બોર ઈ બધું લેવાનું છે ઈ તો બધું ભૂલાઈ જાય ઈ ઉતરાઈને આગલે દી જ લેવાનું મોરથી લઈને નથી રાખવું નહીં તો તમે પતાવી જાઓ આ પાછા તમને હું શું કહું અમાર ગામડેથી બધા મહેમાન આવે તે આપણે હોટલમાં બહાર જમવા જાવું હવે ને બહાર હું જવાનું હોય તારે તો ખોટા ખર્ચા જ કરાવવા તું બનાવી નાખજે ને ઘેર ઊંધિયું ને પૂરી ને એટલે મસ્ત હોટલ જેવું જેમાં હું ઘટે ઓહો બધાય પતંગ સગાવે હું રસોડામાં ઊંધિયું બનાવું કા બધાયનું ના રે ના બાપા એવું કઈ નથી કરવાનું થાતું હું તો પતંગ ચડાવી ને ધાબે જ રહી બહાર જ ખાવા જવાનું છે કહી દઉં તમને એ હા બાપા જાહુ બસ ને તમને કહું એક વાત કહું ઉત્તરાયણ આવે તે હું પ્લાન છે નવા ટી-શર્ટ ને જીન્સ એકાદી જોડી લઈ દેવું તમારે મને ઓહો હો હજી બાકી રહી ગયું તું મેડમ હા તો ઈ તો હું કે સેલે નિરાયતે કે આરામથી તો લો કબાટ ભર્યો ઈ કોને દેવાના છે તારે મન ઈ બધાય તો પહેરેલા છે મારે ઉત્તરાયણમાં સ્ટેટસ ને ફોટા ને રાખવા હોય તો નવા કપડા જોઈએ ને ઈ થોડા હાલે કઈ નહીંતર તો બધાય કહે કે સોનલે તો ઉત્તરાયણમાં જો દિવાળી ઉપર ટી-શર્ટ પહેર્યું તું ને ઈ જ ઉત્તરાયણમાં પહેર્યું હા ને કઈ ઉત્તરાયણમાં કઈ સાડી પહેરીને પતંગ